સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા સુરત મનપા કમિશનરને સુરતના વિસ્તારોના નામ બદલવા બાબતે પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવા રજૂઆત કરી છે. સાંસદ મુકેશ દલાલે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સામાન્યતઃ શહેરોમાં ગલીઓ, મોહલ્લાઓ, મુખ્ય રસ્તાઓ કે બસ્તીઓ વગેરેના નામકરણ પાછળ કોઈને કોઈ ઇતિહાસ હોય છે. આ નામકરણ જે તે વિસ્તારોની ઐતિહાસિક, ભૌગોલિક કે સાંસ્કૃતિક ઓળખ બનતી હોય છે. રાષ્ટ્રના કે રાજ્યના કે શહેરના મહાપુરુષો કે જે તે વિસ્તારના સામાજિક, રાજકીય અગ્રણીઓ કે દેશના શહીદોના નામ પરથી નામકરણ થતા હોય છે અને તેમાં ઔચિત્ય પણ હોય છે કે આવનારી પેઢી તેઓના નામ અને તેઓના કામથી તેમને ઓળખે. પરંતુ આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે કે જે ભારતના દુશ્મન દેશો છે, જે દેશો ભારતની આતંકવાદને, કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમજ દેશની એકતા અને અખંડિતતાને જોખમરૂપ હોય એવા દેશોના નામકરણ કેમ ચલાવી લેવાય? આજે શહેરમાં ઘણા વિસ્તારો તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન એવા દેશના કટ્ટર દુશ્મન દેશોના નામથી ઓળખાય છે, જે દેશના વીર જવાનોનું અપમાન છે, સુરતીઓનું અપમાન છે. એક બાજુ પહેલગામમાં પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ દ્વારા કાયરતાયુક્ત કૃત્ય બાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના વીર જવાનો સાહસ અને શૌર્ય બતાવી આતંકવાદીઓની કત્લેઆમ કરતા હોય, તેઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરતા હોય, ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં. આથી મારી માંગણી છે કે સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવી. પહેલગામમાં જે રીતનો આતંકવાદી હુમલો થયો, દેશના નિર્દોષ નાગરિકો શહીદ થયા, ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફૌજે બહાદુરી અને શૌર્યનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના સ્થાનોના નેસ્ત નાબૂદ કર્યા, તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપણા શત્રુ દેશોના નામ પર ચાલી રહ્યા છે એ દેશોના નામ કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં જોઈએ. જેમ કે તુર્કીવાદ, હવે આ એક તુર્કિસ્તાન છે જેને ભારતની વિરુદ્ધની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનમાં યુદ્ધના જહાજો મોકલ્યા છે, સામગ્રી મોકલી છે, ડ્રોન્સ મોકલ્યા છે, પાયલોટ્સ મોકલ્યા છે અને કુલગામીને પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે. તો શા માટે એવા તુર્કિસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ? આ પાકિસ્તાન છે, આ બાંગ્લાદેશ છે, સતત ભારતને આતંકવાદીઓ અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી ત્રાસ આપી રહ્યું છે. તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એ દેશના વીર સપૂતોના, વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે. એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યવાહી ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી છે. અનેક બીજાઓ નામ છે, આ બાબતે શું કહેશો? બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, જહાંગીરપરા છે, જહાંગીરાબાદ છે, આ નામો નહીં ચલાવી લેવામાં આવશે. હવે પછી સ્થાનિક કોર્પોરેટરે જહાંગીરાબાદનું નામ બદલવા માટેની મુવમેન્ટ ચલાવી લીધી, એને શું કરવાનું? બિલકુલ એ બિલકુલ કરી છે, મને મારા પણ ધ્યાનમાં આવ્યું છે. તો એ ખૂબ સારી વાત અને સાચી વાત છે. તમે રાષ્ટ્રના મહાપુરુષોના નામો આપો, રાજ્યના મહાપુરુષોના નામો આપો, સુરત શહેરમાં સપૂતો થયા હોય, વીર શહીદો થયા હોય, અથવા જે તે વિસ્તારની સાંસ્કૃતિક, ઐતિહાસિક કોઈ ઓળખ હોય, અથવા કોઈ સામાજિક સેવકો જે તે વિસ્તારમાં થાય તમે એના નામો આપો. તો તે નામો આપવાથી દેશની લાગણી અને વિસ્તારની લાગણી પણ સંતોષાશે. વાત કરીએ તો મુવમેન્ટ જે રીતે તમે માગણી કરો છો એમાં લોકોને પાછી માહિતી આપવાતી જ નથી. દાખલા કે ચંદ્રશેખર આઝાદજી એનું નામ જુદું જ છે. હા, એ તો બાબતે શું ડોક્ટર બાબા આંબેડકર બ્રિજ, જે પેલી મૂળ ઓળખ છે એ લાલગેટ મહાત્મા ગાંધી રોડથી કેટલા લોકો ઓળખે છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો બ્રિજ, કેબલ સ્ટેજ બ્રિજને પંડિત દીનચંદ પણ એ જે નામો બોલવાના નામો અલગ છે, પણ સત્તાધારી જે ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ.
ઓફિશિયલ નામ તો આપણા દેશના નામો હોવા જોઈએ.